શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસની કથાનો અધ્યાય 13મો, દ્રઢ ધનવાનું આખ્યાન અને પુરુષોત્તમ માસની મા બાપની સેવાની પાવન કથા. તો આપ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો. વિડીયોને લાઈક કરવાની સાથે તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો અને કોમેન્ટમાં જય શ્રી પુરુષોત્તમ ભગવાન જરૂરથી લખજો. સુત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, હવે હું તમને રાજા દ્રઢ ધનવાની કથા કહું છું, તે સાંભળો. હૈ દેશનો રાજા ચિત્રધર્મા હતો. તે ઘણો પરાક્રમી અને બુદ્ધિમાન હતો. તેને એક પુત્ર હતો. તેનું નામ દ્રઢ ધનવા હતું. તે સર્વ ગુણોથી યુક્ત હતો. સત્ય વાણીવાળો, ધાર્મિક અને પવિત્ર કાર્ય કરવાવાળો હતો. તે ચારે વેદોનો જાણકાર હતો. તે એક વખત સાંભળ્યા પછી બધું યાદ કરી લેતો હતો. પોતાના ગુરુને ત્યાં શિક્ષા પ્રાપ્ત કરી ગુરુ દક્ષિણા આપી તે પોતાના ઘેર પાછો ફર્યો હતો. પોતાના પુત્રને જોઈને તે રાજ્ય કાર્યભાર સંભાળી શકે તેવો શક્તિશાળી બનેલ છે તેમ વિચારીને રાજા ચિત્રધર્માએ પ્રભુ સ્મરણમાં હવે પછીના દિવસો ગાળવાનું વિચાર્યું. તે પુત્રને રાજગાદી સોંપીને પુતઃ ઋષિના આશ્રમમાં જતો રહ્યો, જ્યાં નિસ્પૃહ તથા નિરાહાર રહી તપશ્ચર્યા કરવા માંડી. કેટલોક કાળ તપ કરી છેવટે શ્રી હરિના ધામમાં ગયો. દ્રઢ ધનવાને પોતાના પિતાના મૃત્યુની જાણ થઈ એટલે તેણે પિતાની સર્વ ક્રિયાઓ વિધિપૂર્વક કરી અને પુષ્કળ દાન કર્યું. તે નીતિપૂર્વક રાજકારભાર ચલાવવા લાગ્યો. વિદર્ભ દેશની રાજકન્યા સાથે તેના વિવાહ થયા. તેમને ચિત્રવાક અને ચિત્રવાહ, માણીમાન તથા ચિત્રકુંડલ નામના 4 પુત્રો અને ચારુમતી નામની પુત્રી થયા. એકવાર દ્રઢ ધનવાને વિચાર આવ્યો કે હું સર્વ પ્રકારે સુખી છું, તેનું કોઈ અગમ્ય કારણ હોવું જોઈએ. ને એવું તે કયું વ્રત કર્યું, તપ કર્યું, પુણ્ય કે દાન કર્યું હશે કે જેના પ્રતાપે આજે હું આ સુખ ભોગવી રહ્યો છું. આવા વિચારોમાં તે ઘણી વાર ખોવાઈ જતો. એક દિવસ દ્રઢ ધનવા સવારે ઉઠી નિત્ય કર્મથી પરવારી ઘોડા ઉપર બેસીને વનમાં અંગરક્ષકો સાથે શિકારે ગયો. તેણે એક મૃગને બાણ માર્યું. આ મૃગ બાણ સમેત ત્યાંથી દોડી ગયું. તેનો રાજાએ પીછો કર્યો, ઘણી શોધખોળ કરી, પણ તે મૃગ રાજાની નજરે ન ચડ્યું. આથી રાજા નિરાશ થયો. મધ્યાહનનો સમય થતાં રાજા અકળાઈ ગયો અને તરસ લાગતા તે એક સરોવર પાસે પહોંચી ગયો. ઝાડના થડે ઘોડાને બાંધીને રાજાએ પોતાની તૃષા छिપાવી. પછી તે એક ઝાડ નીચે જઈ અને વિશ્રાંતિ લેવા બેઠો. આ સમયે રાજાએ એક પોપટને બોલતો સાંભળ્યો. તે કહી રહ્યો હતો કે હે રાજા, તું સુખ ભોગમાં મસ્ત બની ખરા તત્વને ભૂલી ગયો છે. જો તું ખરું તત્વ નહીં સમજે તો પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત કરી શકીશ? પોપટની આવી વાણી સાંભળી દ્રઢ ધનવા વિસ્મિત થયો. તેને લાગ્યું કે પોપટ રૂપે સુખદેવજી તો મને ઉપદેશ નથી આપી રહ્યા ને. તે વિચાર મગ્ન હતો ત્યાં તેમના અંગરક્ષકો આવી પહોંચ્યા. તેમની સાથે તે પોતાના નગરમાં આવ્યો. રાજમહેલે આવ્યા છતાં પોપટના વચનો તેને યાદ આવવા લાગ્યા. તેણે ભોજન કર્યું નહીં અને સૂતો, છતાં વિચારોના વમળમાં પડ્યો રહ્યો. તેને ઊંઘ ન આવી. રાજાની આ હાલત જોઈને રાણીએ પોતાના પતિને પૂછ્યું, હે સ્વામીનાથ, આપ આટલા બધા હતાશ અને સૂનમૂન કેમ થયા છો? આપને માનસિક શું દુઃખ છે તે મને કહો, જેથી તે દૂર કરવાના પ્રયત્ન થાય. રાજાએ કોઈ પણ આગળ કંઈ પણ ખુલાસો ન કરતા આથી રાણી, મંત્રીઓ, દાસ દાસીઓ અને નગરજનો રાજા અંગે ચિંતા કરવા લાગ્યા. અહીં શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો દ્રઢ ધનવાનું આખ્યાન નામનો 13મો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે પુરુષોત્તમ માસની મા બાપની સેવાની પાવન કથા સાંભળીએ. એક ગામ હતું. તેમાં એક વૃદ્ધ ખેડૂત રહેતો હતો. તેની પત્ની પણ વૃદ્ધ હતી.
તેમને 4 દીકરાઓ હતા. 4 દીકરાઓને પરણાવેલા હતા. 4 દીકરાઓ વારા ફરતી મા બાપથી અલગ થઈ અને જુદા રહેતા હતા. ખેડૂત અને તેની પત્ની વૃદ્ધ હોવાથી કંઈ કરી શકે તેમ ન હતા. છતાં રગડ દગડ કરી તેઓ બંને પોતાનું પેટીયું ભરી લેતા. તેઓ દીકરાઓ અને વહુઓના ઓશિયાળા થવા માંગતા ન હતા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. એટલે ખેડૂતે પોતાની પત્નીને કહ્યું, આપણે કોઈ એક દીકરાની ભેગા રહીએ અને પુરુષોત્તમ માસનું વ્રત કરીએ. પત્નીએ હા ભણી એટલે તેઓ મોટા દીકરાને ઘેર ગયા. મોટા દીકરા અને તેની વહુએ તેમને આવકાર આપ્યો. વાત વાતમાં ખેડૂતે જણાવ્યું, પુરુષોત્તમ માસ આવ્યો છે એટલે અમે 1 મહિનો તમારે ત્યાં રહીશું, વ્રત કરીશું, કથા વાર્તા સાંભળીશું અને પુરુષોત્તમ ભગવાનનું ભજન કરીશું. જ્યાં 1 મહિનો રહેવાની વાત આવી એટલે મોટા દીકરા અને વહુનું મોં વંકાણું. તેમણે કહ્યું, અમારે ત્યાં સૂવાની સગવડ નથી, જેથી તમે નાના દીકરાને ત્યાં રહો. ખેડૂત અને તેની પત્ની ત્યાંથી ઉઠી તેનાથી નાનાને ત્યાં ગયા અને તેમણે મા બાપને ઘણા દિવસે આવ્યા છે એવું જાણી આવકાર આપ્યો. જ્યારે 1 મહિનો રહેવાની વાત આવી એટલે તેમણે પણ ગલ્લા તલ્લા કરી તેનાથી નાનાને ત્યાં રહેવા માટે જવા જણાવ્યું. મા બાપ ત્રીજા દીકરાને ત્યાં ગયા. ત્યાં પણ તેવી જ પરિસ્થિતિ થઈ. છેવટે કંઈક નિરાશ વધને તેઓ સૌથી નાના દીકરાને ત્યાં ગયા. નાનો દીકરો સમજુ અને વિવેકી હતો. તેની વહુ પણ સમજુ હતી. તેમણે પોતાને ત્યાં મા બાપને રાખ્યા. દરરોજ ડોસો ડોસી નદીએ જઈ સ્નાન કરી કથા વાર્તા સાંભળીને ઘેર આવતા. નાની વહુ તેઓના હાથમાંથી એમના ભીના કપડાં લઈ દરવાજા ઉપર રાખતી. દરવાજા પાછળ એક કોઠી હતી. વૃદ્ધાવસ્થાને લીધે તેઓ ભીના કપડાં બરોબર નીચોવી શકતા નહીં. તેથી તેમાંથી પાણીના ટીપા નીતરીને કોઠીમાં પડતા. ઘરનાને કોઈને ખબર નથી કે આ પાણીના ટીપા મોતીના દાણા બને છે. ડોસો અને ડોસી એકટાણું કરતા. તેથી નાના દીકરાની વહુ દરરોજ જુદી જુદી જાતનું જમવાનું બનાવીને સાસુ સસરાને ખવડાવતી અને પાસે બેસી અને પંખો નાખતી. આ જોઈ અને ડોસા ડોસીને આંતરડી તેમને આશીષ આપતી. એમ કરતાં કરતાં પુરુષોત્તમ માસ પૂર્ણ થવા આવ્યો. ડોસો અને ડોસીએ 2-4 બ્રાહ્મણોને જમાડી કંઈક દાન દક્ષિણા આપી તેનું ઉજવણું કરવાનું વિચાર્યું. તેમની પાસે 2 પૈસા હતા. તે તેમણે પોતાના નાના દીકરા અને વહુને આપ્યા અને ઉજવણું કરવાનું સૂચવ્યું. પુરુષોત્તમ માસના છેલ્લા દિવસે કંઈક કામ પડતા વહુએ કોઠીમાં જોયું તો તેને કંઈક ચમકતું દેખાયું. તેણે અંદર હાથ નાખ્યો તો તેના હાથમાં મોતીના દાણા આવ્યા. તેણે તરત પોતાના પતિને બોલાવી અને આ બતાવ્યું. બંને તેમાંથી થોડા મોતી લઈ ગામના ઝવેરી પાસે ગયા અને બતાવ્યા. ઝવેરીએ તે સાચા મોતી છે તેમ જણાવ્યું. તેમણે તેમાંના થોડા મોતી વેચી અને રોકડ રકમ લઈ અને ઘેર આવ્યા. મા બાપના પ્રતાપથી અને પુરુષોત્તમ ભગવાનની કૃપાથી આ બધું થયું તેમ તેણે માન્યું. તેમણે પોતાના મા બાપને આ વાત કરી. બધા રાજી થયા. હવે 2-4 બ્રાહ્મણોને બદલે 51 બ્રાહ્મણોને નોતરા આપ્યા. પોતાના ભાઈઓ ભાભીઓને પણ જમવા બોલાવ્યા. સગા વહાલાને પણ જમવા બોલાવ્યા. સારી રીતે ઉજવણું કરવામાં આવ્યું. 51 બ્રાહ્મણોને પણ સારી દક્ષિણા આપવામાં આવી. 3 ભાઈઓ અને તેમની વહુઓ ભેગા થઈને આપસમાં વાતચીત કરવા લાગ્યા કે નાના પાસે આટલી બધી સંપત્તિ ક્યાંથી આવી. ચોક્કસ આમાં કંઈક ગોટાળો છે. તેઓ તરેના તર્ક વિતર્ક કરવા લાગ્યા. સૌથી મોટાની વહુએ ધીમે રહીને નાનાની વહુને પૂછ્યું, આ તમે ઉજવણું તો ભારે ધામધૂમથી કર્યું, પણ તેના પૈસા આવ્યા ક્યાંથી? નાની વહુએ બધી વિગતવાર વાત કરી. આથી 3 મોટી વહુઓને પસ્તાવો થયો. તેમણે નક્કી કર્યું કે હવે પછી પુરુષોત્તમ માસ આવે ત્યારે અમે બા બાપુને અમારે ત્યાં રાખશું. 3 વહુઓ પુરુષોત્તમ માસની વાટ જોવા લાગી. પાછો પુરુષોત્તમ માસ આવી પહોંચ્યો. 3 વહુઓ સાસુ સસરાને રાખવા લડવા લાગી. છેવટે બધાએ મળીને નક્કી કર્યું કે સૌથી મોટો દીકરો મા બાપને રાખે અને છેવટે જે મોતી મળે તેમાં 3નો ભાગ રહે તેમ ગોઠવ્યું.
મોટા દીકરાની વહુએ પુરુષોત્તમ માસના પહેલા દિવસે જ મા બાપને કહી દીધું, તમે નદીએ સ્નાન કરીને આવો એટલે તમારા ભીના કપડાં અમને આપી દેજો, તેને બહુ નીચોવશો નહીં. મા બાપ બિચારા વહુ જેમ કહે તેમ કરવા તૈયાર હતા. હવે દિવસો વીતવા લાગ્યા. વહુ લાલચની મારી મા બાપને સાચવવાનો ડોળ કરતી હતી. તેને તો મોતીના જ સ્વપ્નો આવ્યા કરતા હતા. છેવટે પુરુષોત્તમ માસ પૂરો થયો. ત્રણેય દીકરા અને વહુઓએ મળીને ઉજવણું કરવાનું ગોઠવ્યું. તેમણે તો આખા ગામને જમવાનું આમંત્રણ આપ્યું. ઉજવણું થયું. ગામને જમાડ્યું. બ્રાહ્મણોને સારી દક્ષિણા આપી. બધું કામ પતી ગયા પછી ત્રણેય દીકરા અને વહુઓ જ્યાં કોઠી રાખી હતી ત્યાં ગયા અને કોઠીમાં હાથ નાખીને મોતી લેવા પ્રયત્ન કર્યો તો તેમના હાથમાં માટીવાળું પાણી આવ્યું. આથી ધીરજ ન રહેતા 6 જણાએ કોઠીમાં હાથ નાખ્યો. તેના ભારથી કોઠી હેઠી બેઠી. અંદર જોયું તો મોતી સાના હોય. પાણી પીને કોઠી ઢીલી થઈ ગઈ હતી. આ જોઈને સૌના મોં પડી ગયા. દીકરાઓ અને દીકરાની વહુઓ ડોસા ડોસી ઉપર ખીજાયા અને કહેવા લાગ્યા, તમે નાનાને ત્યાં સરખી રીતે પુરુષોત્તમ માસ નાહ્યા હશો, અમારે ત્યાં કપટથી નાહ્યા હશો, નહીં તો આમ બને નહીં. ખેડૂતે કહ્યું, દીકરાઓ, અમે તો એક જ ભાવથી નાહ્યા છીએ, પણ તમારો સ્વાર્થ અને તમારો લોભ તમને નડ્યો છે. ભગવાન તો બધું જાણે છે. તે કોઈનાથી છેતરાતો નથી, પણ આપણે જ છેતરાઈએ છીએ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.